જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ ચાલુ કરશું. મળીએ છીએ આપણે નવા એક બ્લોગમાં. એટલે સવારમાં આપણું કામ શું છે ખબર છે? મસ્ત મજાની ગાય આપણી ગંગા બાંધી છે અને આપણે એને દર્શન કરીને જય ગૌ માતા, જય ગૌ માતા. મસ્ત મતાના ગૌ માતાને દર્શન કરીને હવે આપણે વાડીએ જાઉં. વાડીએ છે ભર વારવાના આજનું કામ ને ટ્રેક્ટર આજે પડ્યું છે, હલર લેવા ગયા હતા આપણા કાકાનું લઈને ટ્રેક્ટરને રાખી દીધું એટલે એનું કામ પૂરું થઈ ગયું. ગૌ માતાને દર્શન કરીને હવે આપણે વાડીએ જાશું. બહાર બનાવવાનું કામ ચાલુ છે અત્યારે હાલમાં. માણસો ભર બનાવે છે, ઓહલો કરશે એટલે ભર બની જાય એટલે ઓહલો કંઈ પછી ચણાનું વાવેતર કરવાનું છે આ વાડીમાં. આપણે માંડવીને ભર સટ્ટો મારીને પછી ઓપનર રાખશું. સટ્ટો મારી દો, અત્યારે ઓપનર ક્યાંય નવરા છે નહીં, આવું કામ હાલે રાખે છે. માણસો બીજા ના જડ્યા પણ ડોહલિયું કીધું કામ કરવી લ્યો અત્યારે આપણે. હા, ઝીણા મોટા જો કમલામાં આવે છે, નામ સુનિતા જાય છે, જમાય છે. આવું બધું કામ હાલે છે અત્યારે હાલમાં. હજી આપણે આ બાજુનો ભાગ બાકી છે, આ એક પટ્ટો બાકી, હજી 10 ભર થાય. બપોરે કમ્પ્લીટ થઈ જાય પછી ઓહલો કરવા વળગી જાય બધી બાયું. આજ બાયું જ છીએ, એક જ નર છે, એમાં બધી નારી છે. આજ બધી નારી એક નર છે, ઓમણી કરા મેન. હાલો આપણે હવે 5 વાગવા આવ્યા છે, ઓછામાં ઓછા સમજો ને કે 5:45 ને હવે માણસો છૂટવાની તૈયારી થઈ ગઈ છે. જો દિવસ એના ઘરે જાય છે ને માણસો જો આપણે આ કામ કરે છે. જો માંડવી બહુ ટૂટી છે ને, માંડવીમાં ઓહલો કરે છે. જો આ બેન જોવો જોઈએ, આ બેન છે ને બરાબર એ છે ને ઓહલો કરે છે. આપણે બધા જો માણસો છે ને બહુ કામના હીરો છે, એમાં કંઈ ઘટે જ નહીં. તમારા કામે કેવા હોય ને તો કહેજો, અમારા માણસો કામ સારું કરે છે. ને આમની કરો તમારા મોંઘારા બેન આ બાજુ બેઠા છે મુઈ ફેરવી. આ માજી સારું હે ને, જો માજી, આ માજી કામ કરે, ફાસરા કાઢી નાખે, ફાસરા. એમાં ભાઈ હે ને કામમાં ખરેખર કાંઈ કેવું જ ના પડે માણસને, કામ એક નંબરનું કરી નાખે આપણા માણસ. પણ વિડીયો કંઈ હોય ને તો કે માણસોનું કેવું એમ છે કે ભાઈ એક લાઇક તો દેવી જ જો તમારે આ વિડીયો માટે. ભાઈ લાઇક દેવાનું કયો જોઈએ, લાઇક દે કે નહીં દે આપણા માણસો? જે કોઈ પણ વિડીયો જોવો એ લાઇક દે હે, લાઇક દે કે નહીં દે? અમે વાળા વિડીયો જોવો એ લાઇક દે હે? હવે તમે મહેનત કરો એની માટે કંઈક લાઇક નહીં દે માણસો? લાઇક દેજો એને કે લાઇક. ભાઈ જો લાઇક દેવી જો, તમારે વિડીયો જોવો હો તો લાઇક તો દેવી જો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને ફોલો કરજો ફેસબુકને. આવું બધું કામ હાલે ને. કાલ આપણા ભરિયા હે ને, જો અહીંથી ઉપાડીને ભરિયા બધા જોલા બચ્ચા પાલટી રમે છે ને, અહીંયા સટ્ટો મારી દેવાનું થાય છે. એનું કારણ છે કાલ આપણામાં ઓહલો કરી માંડવી વીણીને ચા ખોલીને ચાના માંડવી વીણીને પછી રાપ પાકશું. રાપની માંડવી વીણીને પછી આપણે હે ને આમાં ચણા વાવવાના છે. એટલે પડું હે ને દે ધનાધન કહીને આપણે પડાના છે ને ઠાલી કરવાનું છે. એટલે આપણું કામ છે ને મોટા પાયે બગડાટી બોલાવવાનું કામ હાલતું હોય બને ત્યાં લાગે. કેમ કે આપણા માણસોને બગડાટી જ બોલાવે, કોઈ ધીમું તો કામ કરવાની કંઈ ખબર પડતી જ નથી આ માણસોને. બેઠા બેઠા લે અહીંયા એને સેજ છે ને ધ્રોખડનું ગુંડું છે. સારી ધરા હોય ને એમાં ધ્રોખડ તો થાય જ તે પહેલાં. ને આપણે આ પડું છે ને હાંખી રાખીએ, આપણું ઘરનું નથી. હા, એટલે ધ્રોખડના ગુંડા છે ને 2 વખત સેવડા હીકા પણ વરસાદ એટલો થઈ જાય ને વધી જાય ને એટલે ધ્રોખડ જાતી નથી. અમુક ચણા આપણે વાવી દીધા, ધ્રોખડ વાવી વખતે એવી ને એવી રહી જ જાય છે. એનું કારણ છે કે રેચાઈ જાય પડું, પછી ચોમાસે હાથી બહુ વાલે નહીં ને ધ્રોખડ પાછી કોરાઈ જાય. ધ્રોખડની માટે જો કાઢવા માટે કોઈ દવા હોય તો કહેજો ભાઈ. આપણે તો દવા તો ખાસ મારી હતી જ તે ધ્રોખડની પડી ગયું પણ એ ગઈ છે નહીં. એનું કારણ છે કે ભાઈ ખેડ થતી રહે ને એમાં ધ્રોખડ પછી થઈ જાય પાછી. એકાદું ગુંડું હોય અહીંયા ધ્રોખડનું મોટું, એમાં ઢેડો થઈ ગયો. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, એ તો તમે ખાસ ભૂલતા જ નહીં. ને આપણે આ વિડીયોને અહીંથી આપણે સમાપ્ત કરી દઈએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.